જોઈશું અમદાવાદ શહેરની કે જ્યાં નિકોલ વિસ્તારમાં ઠેર ઠેર વિકટ પરિસ્થિતિ સામે આવી રહી છે। સંગાથ 4 રસ્તા બેટમાં ફેરવાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવાની આ સમસ્યાનો લોકોનો દાવો છે। છેલ્લા 24 કલાકથી આ પાણી ભરાયેલી સ્થિતિથી લોકો ત્રસ્ત છે। તો અમદાવાદ શહેરની આ પરિસ્થિતિ છે। મેટ્રો સિટીના દાવા ફક્ત કાગળ પર રહી ગયા। જે વિકાસ તમે થયેલો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો અમદાવાદના નિકોલ વિસ્તારના છે। ઠેર ઠેર વિકટ પરિસ્થિતિ સામે આવી છે। શહેરના વિકાસની આ બ્રેક ધીમી ગતિએ પડી છે। અનેક જગ્યાએ અમદાવાદના કોઈ રસ્તાઓ બાકી નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય। તમામ જનજીવન આ પાણીના કારણે અસ્તવ્યસ્ત થતું સામે આવ્યું છે। સ્થાનિકોમાં આક્રોશની લાગણી છે। ઘણા લોકો આશા જોઈને બેઠા છે કે તંત્ર ક્યારે બહાર આવે। હવે નિકોલના સંગાથ રેસિડેન્સી અત્યારે હું ઉપસ્થિત છું અને સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જુઓ કે રસ્તાના બંને તરફના જે રોડ છે એ અત્યારે પાણીમાં ગરકાવ છે। વરસાદે વિરામ લીધો છે પરંતુ હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને બીજી તરફ મનપાએ ડી-વોટરિંગ વાન પણ મૂકી છે કે જેથી પાણીનો નિકાલ આવે, પરંતુ પરિસ્થિતિ કંઈક એ પ્રકારની છે કે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે। લોકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીએ, એમને પૂછીએ કેટલી મુશ્કેલી થઈ પાણીમાંથી આવતા। તકલીફ તો પડવાની ને, હવે વરસાદમાં તકલીફ તો પડશે જ ને। ક્યાંથી આવી રહ્યા છે અને કેટલી જગ્યાએ પાણી ભરાયા દેખાયા? અહીંયા એક જ જગ્યાએ છે, અહીંયા દિવસે બંગલુર। બિલકુલ, વાહન ચાલકો કે જેઓ પસાર થઈ રહ્યા છે તો એમને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે અને લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ, પરંતુ એ પહેલા ઘણા બધા લોકો છે કે જેઓ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કે સંખ્યાબંધ જે વાહનો છે એ અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે, લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે કારણ કે અત્યંત ભારે વરસાદ હતો અને એ અત્યંત ભારે વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। લોકોના સંખ્યાબંધ વાહનો ખોટવાયા છે, લોકોની સોસાયટીઓમાં ઘરો સુધી પાણી પહોંચી ગયા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં આફત બનીને વરસ્યો આ વરસાદ। શહેરના કોર્પોરેટર રોડ પર પરિસ્થિતિ જોઈને ગંભીર, કેમ કે ક્યાંક વાહનો બંધ થયા છે તો ક્યાંક પાણી પણ ભરાયેલા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરની જે પ્રકારની પરિસ્થિતિ છે, હાલથી હાલ બદતર થયેલા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અમદાવાદના તમામ લોકો હવે કામ વગર ઘરની બહાર ન નીકળે તેના માટે પ્રશાસને પણ સૂચના આપી છે। રેડ એલર્ટની આજે વાત તો કરવામાં આવી છે। આ દ્રશ્યો અને ગઈકાલની પરિસ્થિતિ તો તમે જોઈ જ છે। તમામ લોકો જે સ્થળે હતા ત્યાં વાહનનો ખડકલો તમને જોઈ રહ્યા છો। આ ઉપરાંત આજે વાહન ઘસડી અને હંકારવા માટે પણ મુશ્કેલ બન્યા છે આ તમામ લોકો। ઓફિસે જતા કર્મચારીઓ પણ અટવાયા છે। આજ માટે ખાસ અમે પણ આપને વિનંતી કરી રહ્યા છે, કામ વગર ઘરની બહાર ન નીકળો। ગુરુવારે પડેલા વરસાદ બાદ જે છે શુક્રવારે અમદાવાદની અંદર વરસાદે વિરામ લીધો છે। વિરામ લીધા બાદના દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। અત્યારે તમે જોઈ શકો છો કોર્પોરેટ રોડ છે, અહીંયા કાલે પણ ખૂબ જ પાણી ભરાયેલું હતું અને અત્યારે પણ પાણી જે છે એ ભરાયેલું છે। પાણી ભરાયેલા હોવાના કારણે તમે જોઈ શકો છો કે કાર જે છે એ બંધ થઈ ચૂકી છે। આ એક કાર છે, ત્યારબાદ જે છે એક માલ વાહન છે, એની આગળ જે છે બીજી એક 4 વ્હીલ છે। આવી અલગ અલગ જે છે 3 જેટલી કારો જે છે આ આખા રોડ ઉપર બંધ થયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહી છે અને જેના કારણે ગઈકાલે જે આખું પાણી ભરેલું હતું તેના કારણે આ આખી બનાવ બનેલો હોવાનું સામે આવી રહ્યું છે। કાર માલિકો જે છે પાણી ભરાઈ જવાના કારણે અને બંધ થઈ જવાના કારણે કાર જે તે જગ્યા ઉપર મૂકી અને જ સુરક્ષિત રીતે નીકળી ચૂક્યા હતા। ત્યારે હવે આજે એએમસીના કર્મચારી સહિતના લોકોએ જે છે એ સફાઈ સહિતની જે છે કામગીરી હાથ ધરેલી છે। કેમેરામેન એસપી શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।